તો ગાઈસ આપણે સોલા રણુજાથી રિટર્ન આવ્યા છીએ મહિન્દ્રાનો શોરૂમ દેખાઈ ગયો હા આપણા અંદરનો પેલો કારવાળાનો પેલો કીડો જાગી ગયો તો આપણે રિવ્યૂ કરવા જઈએ ગાડીનો આવી જાઓ નવી ગાડીનો રિવ્યૂ કરાવો આને તરીને જવું પડશે આપણે ગાઈસ નુકસાન નહીં પહોંચવાનું આપણે ગાડીઓને સુપરમેન આપણે નુકસાન નહીં પહોંચવાનું પડી જાય ગાડીને નુકસાન નહીં પહોંચાડવાનું ગાડીને ખાલી દૂરથી જોઈએ આ B6C છે જો આમાં આવજો આગળ આવજો મસ્ત દેખાય ગાડીનું લુક તો આ હા એક નંબર લુક નવી પેટી પેક B6C આપણે લાવવાની હે સેક્સી લુક તમારા ભાઈ આપણે લાવવાની જ્યારે યુટ્યુબથી પહેલા પૈસા આવશે ને આજ ગાડી છોડાય હું જોઈ લેજે S11 સ્કોર્પિયો ભાઈ લાવશે ટોપ મોડલ આવી જાઓ મારી જોડે બીજી ગાડી હોય હા આ ભાઈ લાવશે સ્કોર્પિયો S11 આ લાવશે જોઈ લો આ નંબર હાઈડ કરી દે આપણે નંબર ને બતાવો S11 આપણે આ લાવવાની આ તો કોઈ ફ્રીમાં આલે ને તો નહીં લેવાની આજો વાત આ નહીં લેવાની આ નહીં લેવાની ફ્રીમાં આજો BX જો આમના કામ જો આ પોતરો કરો પોદરો નહીં લ્યા ગારો ગાઈસ બીજી ગાડી આ ઈવી છે ધીસ ઇઝ જો કોઈ કે મારા હારા હડી કરી જો મને યાર દુઃખ થઈ ગયું જોઈ તમારું નામ ના જો નવી પેટી પેક ગાડી હે XUV કઈ હે એ આમ જો બતાય ને નામ ગાઈસ XUV 7XO કલર બલર મસ્ત હે ગાડી હારી હે યાર નવી પેટી પેક પછી આ ખટારું રવા તને બતાવું ત્યાંનું હોય બીજી S11 જો બીજી S11 નંબર નહીં પછી આ જો XUV9 ક્યાં લખેલું X9 ની હે ના ગાઈસ સોરી XUV 7XO હા ગાડી પણ થોડું કન્ફ્યુઝ આઈ B6 પેલી 9 ની હે ને ગાઈસ આ 9 બંને એક જ લાગે આ જો આમ પાછળ જો આ બાજુ બતાવજો આ ગાડી થોડી પાછળથી મને હારી નહીં લાગતી ગાઈસ પાછળથી ગાડી હારી નહીં લાગતી આપણને તો પછી બતાવો ને ગાઈસ બરોબર આઈરી હે બી કઈ ના 6C હે બેટમેન એડિશન નહીં પણ ગાડી હારી ગાઈસ હવે આપણે અહીંયાથી નીકળીએ ને હાલ પેલો સિક્યુરિટી આવશે આપણને મારશે કે પૈસા નહીં તમે બ્લોગ સીનો બનાવો કે હે દર્શન એ દર્શન તો દૂર જ રહ્યો યાર દર્શનભાઈ તો ફાટી જી દર્શનભાઈ ની ભાઈ જો તો બ્લોગ બનાવો અને મારો કેમેરામેન હવે ભાઈ તમને બીજી ગાડીઓના રિવ્યુ આવશે રસ્તામાં હેડો તા એક ટાટા ગાઈસ ફરીથી અંદરનો કીડો જાગી ગયો હ ઇકો ના આનો રિવ્યુ નહીં કરવાનો ઇકોનું નહીં કરવાનું સેન્ટ્રો નો આય નહીં એ જી વેગન આઈ જી વેગન ચો હે ગાઈસ નવી પેટી પેક ટાટા સિયેરા નંબર બ્લર થઈ જાય નવી ગાડી હે જો કેમેરો જો કેમેરો જો ગાઈસ આ નવી બે યાર ટાટા સિયેરા તો બતાવો તો અમને યાર ગાઈસ જો મસ્ત ગાડી હે ગાઈસ સેક્સી પેટ્રોલનું ઢાંકણું બતાવો હા અંદર કોણ બેઠાડ્યા હે સાવરિયા શેઠ હે ભાઈ જો બોલો સાવરિયા શેઠ ની જય પેટ્રોલનું ઢાંકણું બતાવો પેટ્રોલ ઢાંકો બહુ મોટું આનું સાહેબ ગાઈસ જો ગાડી કરતા ઢાંકણું મોટું ઓહો વોટ ધ ફક ઓ દર્શનભાઈ આમાં એક વસ્તુ બતાવું એમના હાથથી મોટો છે ઢાંકણો તો ગાઈસ જો આ એક આ દોઢ ના નહીં તૂટ્યું નહીં કમ્પ્લીટ હે અમે કંઈ નહીં કર્યું ભાઈ અમે તો ખાલી બ્લોગ બનાવીએ આમાં જો આનું ઢાંકણું જો પેટ્રોલનું ઢાંકણું આપજો તમારા હાથથી આપો તો ઓ ગાઈસ બહુ મોટું પછી બીજી ગાડી રિવ્યુ દર્શનભાઈ આ ગાડીનો રિવ્યુ કરજો કઈ ગાડી છે અમારા વ્યુઅર્સને કહો થોડી પહેલી વાર નામ સિટ્રોન ગાઈસ આ નવી કંપની છે પણ ફેલ થઈ ગઈ છે ઇન્ડિયામાં ચાલતી નહીં મારા ભાઈ જીની હોય જોવો તો લાઈક કરી દેજો બરાબર કિશુભાઈ હા ભાઈ હાઈવે પાર કરે ફટાફટ બીજી કોઈ ગાડી દેખાય તમને બતાવું બાકી હરે હર કે એટલા ફોટા પડે ને હવે જો જોઈને ગાડો થઈ ગયો હવે તે નહીં ગમતા હા હવે નહીં ગમતા ગાઈસ કિયાનો શોરૂમ ઓડીનો હે હા ઓડી બી હે જો આવી રહ્યો ચાર વંગડી પણ ગાઈસ આપણે ને બજેટ નહીં એમાં જવાનું એટલે એમાં નહીં જઈએ આપણે ગાઈસ આપણે કાર રિવ્યુ કરતા આખી બીચ પૂરી કરીને આવી ગયા સોસાયટીમાં રસ્તામાં તો કોઈ ગાડી દેખાય નહીં આ એક દેખાય છે કોક લાલ છપરી
લાલ આખું છપરી બતાવજો ના એ આમ, ના મને ચારે બતાવ બાજુ. એના ઘરે યાર જોવો યાર ખબર પડી ગઈ તો આ ગાડી જોવો આ ગાડી જો દેખાય ને તો આનો કાચ ફોડી નાખજો આનો કાચ ફોડી કાર નાખજો તો પહેચાન થઈ હોગે ઓળખે ને ભાઈ નંબર પ્લેટ નહીં દેખાતી રોમા ધણી ક્યાં ગઈ તમારી તો ગાઈસ આપણે રણુજાથી રિટર્ન થયા સોલા રણુજાથી બરાબર ઘણી બધી ગાડીઓના રિવ્યુ કર્યા હા. પણ ના મજા આવી છેલ્લી ગાડી આપણી છેલ્લી ગાડી આપણે રિવ્યુ કરી દઈએ એ હા. છે આપણું GT મસ્ટેંગ યસ ઘોડાવાળી બતાવી દો ને આ બતાવી દો દેખાય નજીક બતાવી. આવીને. GT મસ્ટેંગ જોઈ લો ગાઈસ ભાઈની હે બંકાની એટલે આ ગાડી છે ગાઈસ GT મસ્ટેંગ હા. અમે ખાલી ઉપરનું ચેન્જ કરી દીધું કેમ કે નીચે પડતી હતી એટલે અચ્છા અચ્છા આ બધું ખાલી ઉપર એમાં બે સીટ આવે ને બિચારા એમાં 2 સીટ આવે પણ અમે 4 સીટ કરી છે અમારો માણસો વધારે ને ફરવાવાળા જોડે ઉપર અમે સનરૂફ બી કર્યું છે કેમ કે અમે 4-5 વ્લોગર છીએ ને એટલે અમારે 2 સીટરમાં મજા આવી તો પછી એ જો ગાઈસ તમે જોઈ લો આખી ગાડી પાછળ અમે ઊંચી બી કરી છે નીચેથી ઊંચી કરી ટાયર મોટા નાખે કેમ કે નીચે અડી રહેતી હતી હવે જો ગાઈસ તો પછી આ તમે જો અહીંયા આ બધું જો કેટલું પાણી પાણી તો છે પછી તો ના મજા આવે એટલે ભાઈ અમે એને ઊંચી કરી નાખી બરાબર અમારી મસ્ટેંગ છે ને વધારે એવરેજ નહીં આપતી તમે એવરેજની બી વાત કરી દઈએ હા 4-5 ની જ એવરેજ આપે છે ઓ આના કરતા પછી ઓડી લઈને ફરવું ખોટી એ જ પણ ઊંચી કરી તો હવે વાપરીએ થોડા પછી આ બીજી ગાડી આપણે એક આ ગાડીનો રિવ્યુ આપો કે આ કોની કાલે હે? આ કોની હે આ મારી ગાડી છે તાર ડાર્લિંગની ગાડી એવું કે ને મારા ડાર્લિંગની ગાડી વિકાભાઈની હે વિકાભાઈની ગાડી તો પછી મારો વ્લોગર પાર્ટનર વિકાભાઈ જૂનો વિકાભાઈ partner. બૈરું આવી ગયેલું વિકાભાઈ તમારા જોડે બ્લોગમાં ના દે એટલે આપણે ગાઈસ કેવું છે કે બહેરાવાળા લોકો 10 વાગે ઘરમાં જેલ તો આ છે આપણી બ્રેઝા 76 બરાબર 82 76-82 હા બરાબર જોઈ લો તમે આજુથી આ જો હમણાંથી કાઢી નહીં એટલે ગાઈસ બહુ ખરાબ હાલત છે જુઓ તમે માટી માટી ગાઈ આ સિદ્ધુ મૂસેવાળા આ રાધેભાઈનો ટેમ્પો આનો રિવ્યુ આપણે કાલે કરશું જો આ સિદ્ધુ મૂસેવાળા તો કે ફોટો ફાડી નાખ્યો પણ વાંધો નહીં હવે કાલે મળીએ આપણે નવા બ્લોગ સાથે બાય બાય જય રામાપીર જય રોમાપીર કાલ મળીએ નવા બ્લોગ સાથે બહુ જ મસ્ત બીચ ભરી ગઈ છે આજનો ટાઈમ ચેટલો થયો બ્લોગ બનાવતા બનાવતા ગાઈ જો 1:16 યાર માપાઓના ઘરની બહાર કાઢી દે યાર તમારા લીધે યાર ગાઈ આ લોકો મને રોજ દોઢ વગાડે યાર ત્યાં કિચડ બી એવું હોય ને એક તો મને આ ચપ્પલે બહુ હેરાન કર્યો ગાઈસ કાઢ નાખ અહીંયા કાઢ નાખ લાય લાય જો ગાઈસ આ આપણે ચપ્પલ ફેંકી દઈએ અહીંયા જો અહીંયા ઉભો રે પાણીમાં નાખો અહીંયા લાય જો ગાઈસ આપણે ચપ્પલ કાઢીને ફેંકી દઈએ છીએ અહીંયા નાખી આની અંદર નાખી દે કે આ જો આ ચપ્પલે જો મને આ બાજુ એ બધું ના લેવાય બધું અહીંયા પાણી નાખો અહીંયા નાખી દે આની અંદર જો ગાઈસ ટુચુક ટુચુક બસ જો ગાઈસ આ ભાઈ અંધા પગે જાહે આ રીતે ને આ રીતે કાલે નવા ચપ્પલ લાવવા પડશે ચપ્પલ લાવવાનો વ્લોગ બનાવીએ કો ના ગાઈસ સોરી એનો બ્લોગ આપણે નહીં બનાવીએ મારે બી લાવવાના છે આપણે બંને લાવી દઈએ ચપ્પલ હા મારે બી એવા જ લાવવાના તો છે પછી ક્યાં લેવા જવાના છે પૈસા આવવા દો એટલે જઈએ આપણે પૈસા તો માજતો નહીં વગર ચપ્પલે ફરશું તો? બાધા જો ગાઈસ બાધા થઈ ગઈ બાધા કરી દીધી તો પછી ચલો કાલ મળીએ નવા બ્લોગ સાથે આ કિશુભાઈનું સ્ટેન્ડ આવી ગયું ચલો કિશુભાઈ તમે ઉતરી જાઓ બાય બાય લાવો રમકડા માટે કાલ લઈ જજો બેટા કાલ લઈ જજો બાય 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 કનુભાઈ અમે એને ઘરે મૂકી દીધો હા પછી હવે અમને ના કહેતો જો ખોવાઈ જાય તો ગેટ સુધી મૂકી દીધો અમે કોઈ છોકરી જોડે જતો રહે તો અમારી જવાબદારી નહીં હોય છોકરી નહીં છોકરા જોડે ઓ ગાઈસ કોડવર્ડમાં બોલતો તો હું તો સારું ચલો ટાટા બાય બાય સી યુ સૂન